શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. મનને ઉત્તમ બનાવી પ્રભુને અંગીકાર કરાવો. બગડેલું હોય તો બાજુ મૂકી દઈએ કે એમ ઘણી વાર ઠાકોરજી આપણને બાજુમાં મૂકી દે એટલે આપણને મન લાગતું નથી. એટલે ઠાકોરજી આ બગડેલું મન બાજુમાં મૂકી દે. તો મૂળ ઉત્તમતાનો વિચાર એ છે કે મહાપ્રભુજીની જે સનાતન આજ્ઞા છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ. સતતમ કહ્યું છે, સતત ભગવત નામ લેવું. નથી લઈ શકતા 24 કલાક લેવું જોઈએ, નથી લેવાનું. ચલો એટલું તો નક્કી કરો, રોજ પહેલો શબ્દ જ્યારે હું બોલીશ તો ઠાકોરજીનું નામ બોલીશ. આટલું તો થઈ શકે. આ તો બધાથી થાય કે જીવવામાંથી પહેલો શબ્દ જે નીકળશે એ ઠાકોરજીના નામ બોલીશ. સતત ભગવાન નામ નથી લઈ શકતા તો બીજા કોઈ રસ્તા કરો, પ્રયાસ કરો. બને તો અહીંયા બેસેલા દરેક લોકો આજે તીર્થમાં તમે છો, નક્કી કરીને જાઓ, રોજ શ્રી કૃષ્ણ શરણમ મમની એક માળા તો હું ચોક્કસ કરીશ. એમ તો 3 કરવી જોઈએ મિનિમમ. એક માળાનો નિયમ લઈ તીર્થમાં આવીને પણ કોઈ ઉત્તમ સંકલ્પ લઈને ન જાઓ તો પછી આયા શું કામ? કોઈ વસ્તુને શાશ્વત બનાવી હોય ને તો એને સંસ્મરણ રૂપે કોઈ નિયમ રૂપે અપનાવી દે. જે રોજ યમનાષ્ટક ન કરતા હોય એ નક્કી કરો કે રોજ એક યમનાષ્ટક તો અચૂક કરીશ. ખાસ ભાઈઓને કહું છું, બહેનો તો કરતા જ હોય છે. બાકી અમારા ભાઈઓ આમ ગૌરવ, અમારે ત્યાં તો બધું જ થાય. કોણ કરે? ઘરવાળા. એ તો કરે જ છે, પણ એનાથી એનો જ ઉદ્ધાર થશે. તમારું શું? આપણો ઉદ્ધાર આપણે જ કરવાનો છે. તમારા મુખેથી નીકળેલું ભગવત નામ તમને જ કામ લાગવાનું છે. અને એટલા માટે સંકલ્પ કરો, નક્કી કરો. જેના જીવનમાં કોઈ નિયમ નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે, એનું મન બહુ કમજોર હોય છે. કોઈ પણ નાજુક ક્ષણે એ વિપરીત થઈ જશે. એ કમજોર મનવાળો વ્યક્તિ, અને જેના જીવનમાં નિયમ હોય એનું મન બહુ મજબૂત હોય. અને એટલા માટે કોઈક નિયમ નક્કી કરો. આખી માળા નહીં, ચલો હજી છૂટ 11 વાર અષ્ટાક્ષરનો નિયમ લો, પણ આટલું કોઈક નિયમ લઈને જાઓ જેથી કંઈક ભગવત નામ આપણા જીવનમાં પ્રવેશ કરે. તો જે ચર્ચા કરી રહ્યા છે, તો આ ચર્ચા અહીંયા થઈ છે. આ માનસી ગંગાનું સ્થાન છે. આ માનસી ગંગા માં ગુસાઈજીના પણ બેઠકજી છે. ગુસાઈજીને પણ વંદન કરીએ, ત્યાં બેઠકજીમાં ચારી ચશ્મશ કરીએ, ધોતી ઉપરના ધરાવીએ અને આપણી પરિક્રમા આગળ ચાલી. આપણી પરિક્રમા ગોવર્ધન ગામ દાન ઘાટી પર આવી. બોલો દાન વિહારી લાલ કી જય. તમે ગિરિરાજજીની પરિક્રમા કરવા જાઓ અને ત્યારે જ્યાંથી વળો છો ત્યાં દાન ઘાટી આવે, દાન વિહારીજીનું મંદિર છે. ઘણી વાર ઘણા લોકો ત્યાંથી નથી પસાર થતા, કારણ શ્રીનાથજીનું જે ગિરિરાજજીનું મૂળ સ્વરૂપ છે એ ત્યાંથી કપાય છે, એટલે લોકો ફરીને ઘણી વાર જતા હોય. એવા ઘણા ભાવનાઓ છે, હમણાં એમાં ન પડતા. કારણ કે ભૌગોલિક વિચાર, ઐતિહાસિક વિચાર અને ભાવાત્મક વિચાર, આ 3 પ્રકારનો વિચાર આપણે કરવો પડે કે ગિરિરાજજીની ભૌગોલિક સ્વરૂપ કેવું છે, કેટલા મોટા, કેટલા પહોળા, કેટલા ઊંચા, અને સારસ્વત કલ્પમાં કેવા હતા, મહાપ્રભુજીના સમયમાં કેટલા ગિરિરાજજી હતા, અને આજના સમયમાં ગિરિરાજજીનું શું સ્વરૂપ છે. એ જો તમે બધું સરખામણી કરવા જાઓ તો ઘણું એક ચિંતાનો વિષય થઈ જાય આપણા બધા માટે કે કઈ રીતે ક્ષીણ થઈ રહ્યા. અને એક આધ્યાત્મિક કારણ પણ જેમ શ્રાપ લાગ્યો અને આપણે એમ કે તલભર ઘટશો, એની પણ કથા આપણે આગળ જોઈશું. ગિરિરાજજીને છે તો એ બધી પણ ભાવના, પણ આ 3 પક્ષે વિચાર કરવો પડે કે એનું ભૌગોલિક મહત્વ, યા એનો ભૌગોલિક સ્વરૂપ, એનું ઐતિહાસિક આદિ સ્વરૂપ અને વર્તમાન સ્વરૂપ. તો દાન ઘાટી પર આપણી પરિક્રમા આવી. ગોવર્ધન ગામની નિકટ છે. પ્રભુએ આ સ્થાન પર ગોપીઓ પાસે દાન માંગ્યું છે. દાનના દિવસો હમણાં જ ચાલી રહ્યા હતા. દાન આપણે કહીએ છીએ ને, આ બધા જાણો છો, એમ બ્રાહ્મણને આપીએ એને દાન કહેવાય, અને ઠાકોરજી માંગે એને દાણ કહેવાય. આપણે દાણ ચોરી, ટેક્સ, કર, ટેક્સના રૂપમાં ઠાકોરજી લે છે. ગોપીઓ જ્યારે દહીં દૂધ વેચવા મથુરા જતી હોય છે ત્યારે માર્ગમાં ઠાકોરજી રોકે, અમને એમની પાસે કર લે છે. કર લેવાના અનેક ભાવ કયા. કર એટલે હાથ પણ થાય, ગોપીઓના હાથ. કર મૂળ વાત છે કર લેવાનો અધિકાર જતાવવો. કારણ કે જ્યાં સુધી પ્રભુ પોતાનો અધિકાર ભક્ત પર ન કરે ત્યાં સુધી ભક્તની ભક્તિ અધૂરી છે. કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાણ.
આ બધું જ પ્રભુનું છે એમ આપણે કહીએ, પણ જ્યારે ઠાકોરજી કે આ બધું જ મારું છે ત્યારે આપણું સમર્પણ સિદ્ધ થયું કહેવાય. તો આ દાનના દિવસો એટલે દાન વિહારી પરમાત્મા પ્રભુ શ્રી કૃષ્ણ વેત્ર છડી લઈને ઉભા રહી જાય ગિરિરાજજીના શિખર ઉપર, અને ગોપીઓ જતી હોય ત્યારે એમનો માર્ગ રોકે છે કે બ્રજનો રાજા હું છું, મને કર આપો, આ માર્ગ મારો છે, અહીંયાથી પસાર તમારે થવું હોય તો મને ટેક્સ આપવો પડશે. અને કેટલીક ગોપીઓ તકરાર કરે છે, હે કહું તિયારે બાબા કી ચેરી, તારા બાબાના નોકર લાગેલા છે કે તને આપીએ? યા કોઈ સ્વકીયા ગોપીજન હોય તો આખી નાખી મટકી ઠાકોરજીને આપી દે છે કે પ્રભુ બધું આપનું જ છે ને, આપનો જ અધિકાર છે, આપના માટે જ બનાવીએ છે, આપ એનો અંગીકાર કરો. એવી અનેક પ્રકારની લીલાઓ આ દાન આપણે સાંકડી કોરાદીના પ્રસંગમાં પણ જોઈશું. અનેક આપણે ત્યાં એમ કહેવાય છે કે ગુસાઈજી પરની કૃપા જે આસ્કરણદાસજી ઉપર થઈ, અને આસ્કરણદાસજી સદા વ્યસન અવસ્થામાં રહેતા, વ્રજયાત્રામાં કરવા માટે નીકળ્યા, વ્રજના દર્શન કરવા માટે, પણ એવી કૃપા ગુસાઈજીની એમના પર થઈ, જે સ્થાન પર જાય ત્યાં ત્યાં બધી જ લીલાઓ પ્રગટ થઈને એમને દેખાય. આસ્કરણદાસજી પરમ ભગવદી રાજા હતા, અને આપણે ત્યાં પ્રથા કે યુદ્ધ લડતા અને કઢીનો ડબરો માનસીમાં સેવા કરી રહ્યા હતા, અને કઢીનો ડબરો ઢોળાયો તો યુદ્ધના મેદાનમાં કઢીવાળા કપડા થઈ ગયા. અને સ્વયં ગુસાઈજી આજ્ઞા કરી એમના બેટીજીને કે જ્યારે પણ આસ્કરણદાસજી આવે તો ઠાકોરજીને ભોગ ન ધર્યો હોય તો એમને લેવડાવી દે, કારણ કે એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. કારણ કે જો સમય લેવડાવશો નહીં તો આખો દિવસ ભૂખ્યા રહેશે. એ તો વ્યસન અવસ્થામાં રહે છે, એવી આસક્તિ એમને જાગી છે. અને એકવાર નવનીત પ્રિયાજીને ભોગ ધરવા માટે બેટીજી જતા હતા, અને આસ્કરણદાસજીને જોયા, તુરંત એમને લેવડાવી દીધા. પુનઃ નવ રાજભોગ સિદ્ધ કર્યો અને ફરી ઠાકોરજીને આરોગાવા ગયા. આરોગાવ્યા અને રાજભોગ આરતી કરવા માટે ગુસાઈજી પધાર્યા, ત્યારે નવનીત પ્રિયાજીને હસતા જોયા, સ્મિત કરતા જોયા. ત્યારે ગુસાઈજી પૂછ્યું કે બાબા પ્રસન્ન કેમ છો, હસો છો કેમ? ત્યારે નવનીત લાલે કહ્યું કે આજ રાજભોગ મેં દો બેર આરોગ્ય, એક આસ્કરણદાસજીના હૃદયમાં બિરાજી અને બીજી વાર પુનઃ સિદ્ધ કરીને ધર્યો. આવા ભગવતી આસ્કરણદાસજી, અને એ પરિભ્રમણ કરતા કરતા આ દાન ઘાટી પર આવેલા. અને જ્યાં દાન ઘાટી પર આવ્યા તો દાન બિહારી લાલ સ્વયં પ્રભુ હાથમાં વેત્ર છડી ગુમાવતા ગુમાવતા ગિરિરાજજીની શિખર ઉપર ઠાડા છે, અને ગોપીઓને રોકીને દાન માંગી રહ્યા છે. કંધા પર કાળી કાવડી છે, સુંદર મુગટ ધારણ કર્યો છે ઠાકોરજીએ, અને પ્રગટ નેત્રોથી જ્યારે આસ્કરણદાસજી આ દર્શન કર્યા તો એમના મુખમાંથી કીર્તન સરી પડ્યું, કબતે ભયો હે દાની, આપ કબતે ભયો, ક્યારથી તું દાની થયો, ક્યારથી આ કર માંગનારો થયો? અને એ લીલાના પ્રગટ નેત્રોથી દર્શન કરી આસ્કરણદાસજી આ પદનું ગાન કર્યું. તો વામન દ્વાદશી અને દાન એકાદશી એક જ દિવસનો ફરક, બંનેમાં દાનનો પ્રસંગ છે. પણ વામન દ્વાદશીમાં બ્રાહ્મણને અપાય એ દાનનો પ્રસંગ છે, અને દાન એકાદશીમાં દાણનો પ્રસંગ છે. ત્યાં દાન માંગવા ગયા વામનજી બલિરાજા પાસે, હાથ ફેલાવે કે આપો, અને અહીંયા માંગતા નથી, લૂંટે છે, લાવો મારું છે. ત્યાં તો દેવતાઓને પ્રસન્ન કરવા માટે, દેવતાઓને પાછું સ્વર્ગ મળે એટલા માટે માંગવા ગયા, પોતાના માટે માંગવા નથી ગયા પ્રભુ બલિરાજા પાસે, બીજાનું હિત કરવા માટે. પણ આ દાનમાં બીજા કોઈ માટે નહીં, પોતાના માટે ઠાકોરજી માંગે. એટલે જ આપણે ત્યાં કહેવાય કે દાન એકાદશી અને વામન દ્વાદશી એક જ દિવસે હોય તો આજે દાન એકાદશીના શિંગાર ધરવા, એમાં મારા વડીલો આજ્ઞા કરતા. કારણ કે આપણા આ દાન કરતા આ દાણનું મહત્વ વધારે. તો આસ્કરણદાસજીને એવી આસક્તિ આ દાન લીલામાં પ્રગટ નેત્રોથી દર્શન થયા. અહીંયા આ સ્થાન છાક લીલાનું પણ સ્થાન છે, અને છાક લીલાનું સ્થાન દાન ઘાટી, છાક મઠાઈ એવા પણ કીર્તન મળે છે. અહીંયા છાક પર ઠાકોરજી આરોગ્યા છે. દાન દ્વારા ભક્ત પર અધિકાર ઠાકોરજીએ જતાવ્યો છે. નિવૃત્તિ કુંડ છે, અહીંયા સ્નાનપાન આચમન કર્યું, અને વૈષ્ણવ આગળ વધતા પ્રેમથી ગાન કરતા જમનાવતા ગામ તરફ આપણી યાત્રા જવા લાગી, જે કુંભદાસજીનું ગામ છે, જે યમુનાજીના પ્રાગટ્યનું સ્થળ છે, અને ત્યાં તરફ જતા વૈષ્ણવ પ્રેમથી ગાવા લાગ્યા. આ જમનાવતા ગામમાં આપણી પરિક્રમા આવી. આ જમનાવતા ગામ એમ કહેવાય છે, જો આપણે ત્યાં યમુનાજીના પ્રાગટ્ય વિશે અનેક કિંવદંતીઓ છે, કથાઓ છે ને ગાથાઓ છે. એમના આધ્યાત્મિક સ્વરૂપના પ્રાગટ્યની પણ ચર્ચા છે, અને એમના આદિદૈવિક સ્વરૂપની પણ ચર્ચા કહેવાય છે. આપણે ત્યાં યમુનાજીનો ઉત્સવ પ્રાય ચૈત્ર સુદ છઠના માનવામાં આવે છે. પુરાણોમાં એવો કોઈ વિશેષ ઉલ્લેખ નથી આ તારીખનો, આ સમય તિથિનો. પણ વ્રજ જગતમાં, વ્રજની ભાવના જગતમાં આ ભાવનાને માન્યતા એવી છે
કે આ જમનાવતા ગામમાં સ્વયં સૂર્યનારાયણ ભાનુ ગોપ રૂપે આવીને વસ્યા હતા. કારણ કે સકળ દેવી દેવતાનો વાસ વ્રજમાં છે અને જુદા જુદા રૂપે સમગ્ર દેવી દેવતાઓ વ્રજમાં વસે છે. અને ભાનુ ગોપ રૂપે જમનાવતા ગામમાં આવીને વસ્યા અને એમની પુત્રી રૂપે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય આ જમનાવતા ગામમાં ચૈત્ર સુદ છઠના દિવસે થયું છે. અને એટલા માટે એ દિવસને યમુનાજીના ઉત્સવ રૂપે ઉજવવામાં આવે છે. આમ આ જમનાવતા ગામ શ્રી યમુનાજીનું ગામ, આપણે ત્યાં તો પ્રધાન 4 પ્રિયાના રૂપમાં ચતુર્થ પ્રિયા રૂપે શ્રી યમુનાજી આરાધ્ય છે. 4 મુખ્ય યુથ કહેવાય છે, 4 ગ્રુપ છે ગોપીજનોના. નિત્ય સિદ્ધા ગોપીજનો સ્વામીજીનું, લલિતાજીનું, ચંદ્રાવલીજીનું અને ચોથું કુમારિકાનું શ્રી યમુનાજીનું યુથ. એટલે મહાપ્રભુજીએ કહ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. તુર્ય એટલે ચોથા પ્રિયા શ્રી યમુનાજી છે. તો એમનું આ પ્રાગટ્ય સ્થળ છે. કુંભનદાસજી આપણા અષ્ટસખામાંના કુંભનદાસ. અષ્ટસખામાં સૌથી પહેલા કોઈ વૈષ્ણવ બન્યા, મહાપ્રભુના શરણે આવ્યા તે કુંભનદાસ. અને શ્રીનાથજીની સેવામાં કીર્તન ગાવાની નિયુક્તિ સૌથી પહેલા કોઈની થઈ હોય તે કુંભનદાસજીની થઈ છે. જ્યારે શ્રીનાથજીને પાટે પધરાવ્યા મહાપ્રભુજીએ અને કુંભનદાસજી ત્યાં છે અને કુંભનદાસજીને આજ્ઞા કરી કે હવે તમે રોજ કીર્તન ઠાકોરજીના કરજો. જે લીલાનો અનુભવ તમને થાય એ લીલાના કીર્તનો રચી અને ઠાકોરજીને સંભળાવો. આ કુંભનદાસ એવા એક વિશિષ્ટ વૈષ્ણવ છે કે પિતા અને એ પોતાના પુત્ર આ બંનેના નામ અષ્ટસખામાં આવે છે. કુંભનદાસજીના પુત્ર છે ચતુર્ભુજદાસ. અષ્ટસખામાં 2 સખા એવા છે જે પિતા પુત્ર છે. કુંભનદાસજી શરણે આવ્યા. પત્નીએ મહાપ્રભુજી આજ્ઞા કરી કે કંઈક માંગો તો માંગો એ આપો કે મારે સંતતિ થાય. મહાપ્રભુજી કે 1 નહીં 7 બાળક થશે. બહાર આવીને કુંભનદાસજી નારાજ થયા. જે ભગવાન આપવા સમર્થ છે એની પાસે સંસાર મંગાતો હશે? જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે સંસાર માંગવો આ બુદ્ધિની અલ્પતા છે. મહાપ્રભુજીની કૃપા થઈ એટલે ગુસાઈજી એકવાર પૂછ્યું કુંભનદાસને, કુંભનદાસ તમારે કેટલા દીકરા છે? ત્યારે કુંભનદાસે કહ્યું મારે 1.5 દીકરા છે. એક કૃષ્ણદાસ જે ગાયોની સેવા કરે છે અને આખો દીકરો મારો ચતુર્ભુજદાસ છે જે સેવા અને સત્સંગ બંને કરે છે. કુંભનદાસજીના તો પ્રસંગો કેટલા બધા આપણે ત્યાં સાથે ઠાકોરજી ખેલવા લઈ જતા. આ કુંભનદાસજીનું ઘર આ જમનાવતા ગામમાં છે. રોજ શ્રીનાથજી બાબા અનવસર સમયે કુંભનદાસજીના ઘરે પધારે અને એમના મનોરથો પૂરા કરે. ક્યારેક એમને ત્યાં આરોગવા માટે એકવાર વાર્તામાં આવે કુંભનદાસજી પાસે આવ્યા. અરે કુંભન कूमन कहने बोला, अरे कुंभना, अरे कुंभन, सखान में होड़ लगी है, सबके घर घर से छाक आई है और होड़ ये बात की लगी है कि कौन की सामग्री सबसे उत्तम है. तो बाबा आप यहाँ क्यों पधारे? तो कहा तू सामग्री नहीं आरोगा, तो तू सामग्री नहीं आरोगा. अच्छा बाबा गोद में बिठाए ठाकुर जी को और पूछा तो आपको कौन सी सामग्री प्रिय है? अरे कुंभन मोको तो टेंटी को साग, बेजर की रोटी, दही और संदान. अरे बाबा ये तो घर में ही सिद्ध है, अभी लाओ. तुरंत दौड़ता गया कुंभनदासजी અને ઠાકોરજીને વિરાજમાન ગોદમાં કરી અને પોતાના હાથેથી આરોગાવા લાગ્યા. ક્યારેક ઠાકોરજી બપોરના સમયે શ્રીનાથજી પધારે. આ જમનાવતા ગામમાં એક ખેતર હતું કુંભનદાસનું અને કુટિયા છે, એમાં રહેતા. લૌકિક રૂપે નિષ્કંચનતા દેખાય પણ ભક્તનો ભાવનો વૈભવ અનંત ગણો છે. શ્રીનાથજી બાબા ક્યારેક આયા કુંભનદાસ પાસે ને કે ચાલ માખણ ચોરી કરવા જઈએ. અરે પ્રભુ આપ તો નટકટચો ભાગી જાવ છો ને હું હાથમાં આવી જાઉં છું. હું મોટી ઉંમર તો હું ભાગી શકું નહીં અને હું પકડાઉં ને માર મારે ખાવો પડે. અરે કુંભન તું મેરો સખા હે, ચલ મેરે સાથ. પકડીને એક દિવસ લઈ ગયા. એકની ઉપર બીજો, બીજાની ઉપર ત્રીજો ચડ્યો ને ઠાકોરજી ઉપર ચડી છીકા પરથી ઉતારે માખણ અને જ્યાં ઉતારવા ગયા ને તો પ્રભુનું પીતાંબર સરકી ગયું. પીતાંબર બે હાથથી તો માટકી પકડી છે અને પીતાંબર સરક્યું એટલે ઠાકોરજીએ બીજા 2 હસ્ત પ્રગટ કર્યા અને પોતાના પીતાંબરને કમરથી બાંધી લીધું. આજે ઠાકોરજીના ચતુર્ભુજ રૂપે દર્શન થયા અને કુંભનદાસ ઘરે આવ્યા. એમને સમાચાર મળ્યા કે તમારે ત્યાં તો પુત્રનો જન્મ થયો છે અને એ તો ચતુર્ભુજ સ્વરૂપની ચિંતનમાં લીન હતા. એટલે એમણે કહ્યું કે મારે ત્યાં દીકરો થયો તો એમનું નામ હું ચતુર્ભુજ દાસ રાખ્યું છે, કારણ કે આજે ઠાકોરજીએ ચતુર્ભુજ રૂપે મને દર્શન આપ્યા. તો આવી કૃપા ઠાકોરજી કરતા કુંભનદાસ.
એકવાર કુમનદાસજી સાથે ઠાકોરજી ખેલી રહ્યા હતા અને ત્યાં ઠાકોરજીના ઉત્થાપનનો ટકોરો થયો, શંખનાદ થયો એટલે કુમનદાસજી ચાલવા લાગ્યા શ્રીનાથજીના મંદિર તરફ. ઠાકોરજીએ કહ્યું કે કુંભન તું ક્યાં જાય છે? અરે શ્રીજીના મંદિરે દર્શન કરવા. અરે હું પોતે શ્રીજી તારી પાસે છું, ખેલી રહ્યો છું અને તું મંદિરે દર્શન કરવા જાય છે? ત્યારે કુંભન દાસે કહ્યું કે જયરાજ આપ તો કૃપાળુ છો પણ નટખટે છો. કૃપા મારા ઉપર કરવા માટે આપ અહીં પધાર્યા છો પણ નટખટ એવા છો કે હમણાં છો ને હમણાં ભાગી જશો. આપને કોઈ પકડી થોડી શકે છે. હમણાં ખેલો ને હમણાં જતા રહો, પણ મંદિરમાં તો મહાપ્રભુજી આપને પધરાવ્યા છે એટલે ત્યાંથી આપ ક્યાંય ભાગી ન શકો. ત્યાં તો આપણે બિરાજવું જ પડે અને એટલા માટે હું ત્યાં જઈશ. એવા નહીં અનેક પ્રસંગો કુમનદાસજીનું આજે પણ વ્રજયાત્રા ત્યાં જયારે જમનાવટા ગામ જાય ત્યારે કુમનદાસજીના ઘરમાં એમનું ખેતર છે એના દર્શન કરાવવામાં આવતા હોય છે. એવું આ પવિત્ર સ્થાન આપણે ત્યાં અષ્ટસખામાંના આ સખા કુમનદાસ કે જેમણે અનેકવિધ પ્રકારના પદોની રચના કરી અને એવી આસક્તિ શ્રીનાથજીમાં એ કીર્તન ન ગાય તો ઠાકોરજી જાગે એવા ભગવતી. એકવાર ગુસાઈજીના લાલજીને એમ થયું કે કુમનદાસજી ગોકુલ આવે ને નવનીત પ્રિયાજી આગળ કીર્તન ગાય તો કેવો આનંદ આવે. કાયમ કહે પણ કુમનદાસજી કે હું શ્રીજીને છોડીને કેમ આવું, મારી સેવા જાય. એટલે યુક્તિ કરી. બે ત્રણ લાલજી ભેગા થયા, કુમનદાસ પાસે આવ્યા અને વિચાર કર્યો કે આપણે સત્સંગ કરાવતા કરાવતા જયારે દેહભાન ભૂલી જાય ત્યારે નાવમાં બેસાડીને પેલે પાર ગોકુલ લઈ જઈશું. અને કુમનદાસજી પાસે આવ્યા અને ભગવત ચર્ચા કરવા લાગ્યા કે કુમનદાસ એવું ક્યારે થયું છે કે ઠાકોરજીના શૃંગાર તો સ્વામીજી કરે પણ સ્વામીજીના શૃંગાર ક્યારેક ઠાકોરજી કર્યા? અને કુમનદાસ ચિત્ત ભગવત લીલામાં જતું રહ્યું. હા હા એવું થયું હતું એક દિવસ. અને એ પ્રસંગનું વર્ણન કરતા કરતા કુમનદાસ દેહભાન ભૂલ્યા અને એમનો હાથ પકડી ધીરે ધીરે ચલાવતા ચલાવતા ગુસાઈજીના લાલજી છે યમુનાજીના કિનારે લઈ આવ્યા. આખી રાત્રિ વ્યતીત થઈ ગઈ, મંગળાનો સમય થયો અને જ્યાં યમુનાજીના નાવમાં પગ મૂકવા જાય ત્યાં ભાન આવ્યું, અરે મારે મંગળાના કીર્તનની સેવા ગઈ અને અહીંયા આટલો સમય થઈ ગયો. મુખિયાજી અપરસમાં સ્નાન કરીને આવે અને અપરસ છોવાઈ જાય. પાછું અપરસ કરે પાછું કંઈક થાય કે છોવાઈ જાય, પાછી કઈ અપરસ કરે પાછું કંઈક એવું થાય છોવાઈ જાય. બધાને આશ્ચર્ય થયું, આજે શ્રીનાથજી બાબા જાગતા કેમ નથી? અને કુમનદાસજી દોડતા દોડતા આવ્યા અને જગાવવાનું પદ ગાયું. ઠાકોરજી કે હવે હું જાગીશ. જો મારા ભક્તની ટેક છે ને તો મારા ભક્તની ટેક હું સાચવી દઉં છું. મારો કુંભન ન જગાડે ત્યાં સુધી હું ન જાગે. એટલે જે નિયમિત હવેલીમાં દર્શન કરવા જતા હોય ને ઠાકોરજી એની રાહ જોતા હોય. તમે જોજો ક્યારેક મોડું થઈ જશે ને તો તમારા માટે દર્શન ખુલ્લા